હિંમતનગરમાં હુડાનો વિરોધ વધુ ઉગ્ર બની રહ્યો છે, ત્યારે આંદોલનકારીઓ હવે ચાલો ભાજપ છોડો અભિયાન શરૂ કરશે। નમસ્કાર, હું છું મમલ। અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। હિંમતનગરમાં હુડામાં અસરગ્રસ્ત 11 ગામના 7000 કાર્યકર્તા ભાજપમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે। રદ કરવા માટે ખેડૂતો 100 દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે। સરકાર સાથે બેઠક યોજાઈ છતાં નિર્ણય ન લેવાતા હવે આંદોલન ઉગ્ર ચમકી અપાઈ છે। 11 ગામના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ રાજીનામું આપવાની ચમકી આપે છે। 20 ડિસેમ્બરના રોજ ભાજપના કાર્યાલય ખાતે રાજીનામું આપવામાં આવશે। આજ રોજ અમારા 11 ગામની હુડા સંકલન સમિતિની મીટિંગ હતી અને આજે અમારે અહીંયા એક પ્રોગ્રામ નક્કી કરવામાં આવ્યો છે કે ચલો ભાજપ છોડો એ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે અને એ કાર્યક્રમના અનુસંધાનમાં અમે તારીખ 20/12/2025ના રોજ શનિવારના દિવસે જિલ્લાની ભારતીય જનતા પાર્ટીની કાર્યાલયે અમે આજથી 10,000 કાર્યકરો રાજીનામું આપવા જવાના છીએ। જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન। 100 દિવસથી આંદોલન ચાલે છે। અત્યાર સુધી અમે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપવા માંગતા નહોતા, પણ 100 દિવસથી ભારતીય જનતા પાર્ટી અમને ધક્કા ચડાયા છે, જેથી કરીને આજે દુઃખ સાથે આ પ્રોગ્રામ આપવો પડે છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી શનિવારે 6 થી 7,000 કાર્યકર્તાઓ અને સક્રિય કાર્યકર્તાઓ પણ અને હોદ્દેદારો પણ રાજીનામા આપશે। પ્રતિનિધિઓ ખબર છે ખરી 70% ક્ષત્રિયો અગેન્સ્ટમાં નતા ઘૂસી આ પાટીદારોએ 95% મત આલ્યા છે કચકચે। મારા ગામમાં ઇતિહાસની અંદર પહેલ વેળા 21 મત ભારતીય જનતા પાર્ટી પડ્યા છે, પહેલ વેળા, અને પછી ઉડા જેવડા ફૂલાઈ મૂકી દીધું। અત્યારે આ ઘટના અંગે આપ શું વિચારો છો તેને લઈને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો। અત્યાર માટે બસ આટલું જ। નમસ્કાર।